દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। પટોદ ગામની હદમાં કારમાં ભીષણ આગ લાગી હતી। આગની લપેટમાં આવતા કાર ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે। ટાયરમાં ઓવરહીટિંગ થવાના કારણે આગ લાગી હતી। વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। આ દ્રશ્યો એ સમયના છે જ્યારે કારમાં આગ લાગવાની ઘટના બની હતી। એક્સપ્રેસ વે પર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આ ઘટના બની હતી। પટોદ ગામની હદમાં કારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। નવો જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બન્યો છે ત્યાં આ ઘટના સામે આવી હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર પાટોદ ગામની નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર એક ગાડી હોન્ડાઈ ઓવરા ગાડીમાં આગ લાગેલ એવો કોલ અમને મળેલ હતો। વાસના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર સ્ટેશનથી ટર્નઆઉટ લઈ અને ફાયરના જવાનોએ સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવેલ છે। પરંતુ ડ્રાઇવિંગ સીટ ઉપર એક બોડી અંદર ફસાયેલ હતી, તેને પણ આગ બુઝાયા પછી બહાર કાઢેલ છે અને પોલીસ વિભાગને સોંપેલ છે। હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂ મેળવેલ છે અને બોડી પોલીસ વિભાગને સોંપેલ છે। પાદરા તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ ભારતમાલા હાઈવે થોડી ક્ષણો પહેલાં એક ગાડીમાં અચાનક આગ લાગતા આગ ભડથું થવા પામી છે અને પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલક જે હતો તે ગાડીમાં ભડથું થવા પામ્યો છે। પ્રાથમિક અનુમાન જે હાઈવે છે, હાઈવે સંપૂર્ણ આરસીસીથી બનેલો છે, જેના કારણે ગાડી ઓવરહીટ થઈ અને ઓવરહીટના કારણે આગનો બનાવ બન્યો હોય તે પ્રકારનું અનુમાન માનવામાં આવે છે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે ફાયર ફાઇટર તેમજ પાદરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે, તેમજ કારમાં ફસાયેલ જે ભડથું થઈ ગયેલ કાર ચાલક છે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ચાલી રહી છે। હાલ આપણે દૃશ્યોમાં જોઈ શકીએ છીએ કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। હાલ આપણે કેમેરામાં દ્રશ્યો જોઈએ છે કે હાલ હજી પણ જે કાર ચાલક ભડથું બન્યો છે એ કાર ચાલકને બહાર કાઢવાની તજવીજ હાથ ચાલી રહી છે, પરંતુ પાદરા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને પ્રાથમિક અનુમાન મુજબ જો આ ગાડી ઓવરહીટિંગ થઈ હોય અને ઓવરહીટિંગને કારણે આ આગ લાગી હોય તે પ્રકારનું પણ અનુમાન માનવામાં આવે છે। હવે જોયું રહ્યું કે એફએસએલના રિપોર્ટમાં તથ્ય અથવા સાચું કારણ શું આવે છે, પરંતુ વાત ચોક્કસ છે કે હાઈવે આરસીસીથી બનેલો છે, જેના કારણે વખતો વખત અવારનવાર અકસ્માતો સર્જાય છે, લોકોના જીવ જાય છે। ગુજરાત ફર્સ્ટ, પ્રજેશ શાહ, પાદરા।